ચાલો પ્રકરણ 14 ની અંદર થોડાક આગળ વધીએ। અત્યારે આપણે જે દાખલાઓ ગણીએ છીએ એ થોડીક મહેનત માંગી લેવા। અત્યાર સુધી જે દાખલાઓ હતા પ્રમાણમાં ખૂબ નાના, ખૂબ જ સહેલા, એક કે બે સેન્ટેન્સમાં આપણો જવાબ આવી જતો હતો। અત્યાર સુધી કોઈ ખાસ ગણતરી કરવી પડે એવા કોઈ દાખલાઓ નહીં હતા। અત્યારે શરૂઆતમાં જે દાખલાઓ છે કે જેમાં આપણે સાબિત કરવાની છે વસ્તુઓ, એમાં નાની મોટી ગણતરી આવશે, બરાબર છે। તો કોઈ પણ વસ્તુ આપણે સાબિત કરવી હોય તો એ માટે સૌથી પહેલી વસ્તુ છે પ્રત્યક્ષ પદ્ધતિ। પ્રત્યક્ષ પદ્ધતિ એટલે શું કરીએ છીએ કે પી તો ક્યુ પ્રકારનું વિધાન આપેલું હોય તો પી સાચું છે એમ સ્વીકારી લઈએ અને ક્યુ જે છે એ સાબિત કરીએ છીએ। હવે 10મા ધોરણની અંદર આપણને આ પ્રકારના દાખલાઓ આપેલા હોતા હતા, બરાબર છે। ડાબી બાજુ આપણે આપેલી છે ત્યાંથી શરૂ કરતા જે કંઈ પણ નિયમો, સિદ્ધાંતો, સૂત્ર, વ્યાખ્યાઓ ભણી છે એની મદદથી આપણે જમણી બાજુ સાબિત કરતા હતા। આને આપણે કહીએ છીએ પ્રત્યક્ષ પદ્ધતિ। જે આપેલું છે એનો ઉપયોગ કરી જે સાબિત કરવાનું છે એ સાબિત કરીએ છીએ। પ્રત્યક્ષ પદ્ધતિ એટલે કે સીધી પદ્ધતિ, બરાબર છે। આપેલું છે ત્યાંથી શરૂ કરી જે લાવવાનું છે એ સાબિત કરીએ છીએ। આપણે ત્રિકોણમિતિની અંદર ઘણા બધા દાખલાઓ આ રીતે સાબિત કર્યા, બરાબર છે। બીજી રીત જે છે એ છે સમાનાર્થી પ્રેરણની રીત। તો આપણને ખબર છે કે નિષેધ ક્યુ ઇમ્પ્લાઇઝ પી અને પી ઇમ્પ્લાઇઝ ક્યુ આ બંને એકબીજાના સમાનાર્થી વિધાનો છે। પી ઇમ્પ્લાઇઝ ક્યુ જે છે એનું સમાનાર્થી પ્રેરણ લખીએ તો એ થશે નિષેધ ક્યુ ઇમ્પ્લાઇઝ નિષેધ પી। તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ સાબિત કરવાનું હોય સમાનાર્થી પ્રેરણની રીતે તો આપણે આ સાબિત નહીં કરીએ, આપણે આ સાબિત કરીશું, બરાબર છે। બંને વસ્તુઓ એક જ છે આપણને ખબર છે, એટલે આ સાબિત કરીએ કે આ સાબિત કરીએ એનાથી કોઈ ફરક પડશે નહીં, બરાબર છે। ચાલો ત્રીજી જે રીત છે એને કહેવાય છે વિરોધાભાસની રીત, જે વધુ પ્રચલિત છે અનિષ્ટાપતિની રીતથી। અનિષ્ટાપતિની રીતની અંદર જે વિધાન આપેલું છે સાચું નથી એવું આપણે સ્વીકારી લઈશું અને આગળ વધી અને એવું બતાવીશું કે એ વસ્તુ શક્ય નથી। આપણે ખોટું છે એવું માનીને ચાલીશું અને બતાવીશું કે વસ્તુ શક્ય નથી। ખોટું છે એ શક્ય નથી એટલે ઓટોમેટિકલી સત્ય થઈ જશે। એટલે શું કરીએ છીએ, મારે દિવસ છે અત્યારે એવું સાબિત કરવું હોય તો હું ધારી લઈશ કે અત્યારે રાત છે, બરાબર છે। પછી આપેલું છે, ધારેલું છે એ ખોટું છે એવું આપણે બતાવીશું। સૂત્રોની મદદથી સાબિતી આપી અને બતાવીશું કે આ વસ્તુ ખોટી છે। રાત છે વસ્તુ ખોટી છે એનો અર્થ એ થયો કે દિવસ છે। તો આમાં શું કરીએ છીએ, આપણે ઊંધા કાન પકડીએ છીએ। સંખ્યા યુગ્મ છે એવું સાબિત કરવું હોય તો ધારી લઈએ છીએ કે અયુગ્મ છે અને પછી બતાવીશું કે શક્ય નથી। અયુગ્મ છે એ વસ્તુ શક્ય નથી એનો અર્થ શું થયો, યુગ્મ છે, બરાબર છે। ચોથી એક રીત છે પણ એમાં સાબિતી નથી આપતા। ચોથી જે રીત છે એ છે પ્રતિ ઉદાહરણની રીત, બરાબર છે। પણ પ્રતિ ઉદાહરણની રીત જે છે એનો ઉપયોગ વિધાન ખોટું છે એવું સાબિત કરવા માટે જ વાપરી શકાય, બરાબર છે। સાચું વિધાન સાબિત કરવા માટે ઉદાહરણની રીત ચાલે નહીં। ખોટું છે એ માટે આપણે એક ઉદાહરણ આપીને બતાવી દેવાનું, બરાબર છે। અહીંયા શું કરીએ છીએ આપણે કે ઉદાહરણ આપી દર્શાવો કે આપેલ વિધાન અસત્ય છે, બરાબર છે। દાખલા તરીકે મને એવું આપેલું હોય કે કોઈ પણ સંખ્યાનો હું વર્ગ કરું તો એ સંખ્યા જેટલો કે એના કરતા મોટો જ મળે, તો હું ધારો કે એવું બતાવું કે હું 0.5 છે એનો વર્ગ કરું છું તો એ મળે છે 0.25। એનો અર્થ એ થયો કે સંખ્યા છે એનો વર્ગ હું કરું તો મૂળ સંખ્યા કરતા નાનો પણ હોઈ શકે। આ ઉદાહરણ આપી દીધું અને આ વિધાન ખોટું છે એવું મેં દર્શાવ્યું। પણ આ વસ્તુનો ઉપયોગ ક્યારે કરીશું,
જ્યારે વિધાન અસત્ય છે ત્યારે અને ત્યારે જ, બરાબર છે. એક બે લાઈનમાં પતી જશે પ્રતિ ઉદાહરણની રીતે, બરાબર છે. તો જરા ત્રણે ત્રણ વસ્તુઓની નોંધ કરી લઈશું અને પછી આગળનો વિડીયો જોવાનો શરૂ કરીશું. સાથે સાથે જરા યાદ કરી લઈએ, આમાં આપણે નિષેધ લેવાનું છે. તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ જે છે, જો પી તો ક્યુ છે એ સ્વરૂપનું નિષેધ લખીએ તો પી એઝ ઇટ ઇઝ વચ્ચે અને ક્યુ નું નિષેધ, એટલે કે જો પી તો ક્યુ આ સ્વરૂપ આપેલું હોય એનું નિષેધ લખતા હોઈએ તો એ થશે પી અને નિષેધ ક્યુ, બરાબર છે. ચાલો દરેકે દરેકનું ઉદાહરણ લઈએ, દાખલા ગણીએ એટલે ખ્યાલ આવે. અત્યારે આપણે જે કંઈ પણ દાખલાઓ ગણીએ છીએ આ દરેકે દરેક દાખલા જે છે એ સ્વાધ્યાય 14.5 ના દાખલાઓ છે, બરાબર છે. ચાલો સૌથી પહેલા દાખલાની જો વાત કરીએ તો સૌથી પહેલા દાખલાની અંદર આપણને સાબિત કરવાનું કીધેલું છે. વિધાન આપણને આપેલું છે કે વાસ્તવિક સંખ્યા માટે એક્સ ક્યુબ પ્લસ 4x છે એ 0 હોય તો એક્સ છે 0 થાય. આ વસ્તુ આપણે બતાવવાની છે, બરાબર છે. તો વારાફરતી 1 બાય 1 એક એક રીતનો ઉપયોગ કરીએ. ચાલો સૌથી પહેલા તો પ્રત્યક્ષ રીત. પ્રત્યક્ષ રીત જે છે એનો ઉપયોગ કરી આપણે બતાવવાનું છે કે વિધાન આપેલું છે એ સાચું છે. તો પ્રત્યક્ષ રીતની અંદર શું કરીએ છીએ, આપેલું છે પહેલા તો લખીએ છીએ. તો અહીંયા આપણને શું કીધેલું છે, એક્સ ક્યુબ પ્લસ 4x 0 છે, બરાબર છે. તો આપણને આપેલું છે કે અહીં એક્સ ક્યુબ પ્લસ 4x જે છે એ 0 છે, જ્યાં x જે છે એ કેવી વાસ્તવિક સંખ્યા, એને શોર્ટમાં લખીએ તો x બિલોંગ્સ ટુ r. આપેલું છે એની મદદથી આપણે બતાવીએ કે આ સંજોગોમાં x જે છે એ કમ્પલસરી 0 હોવા જોઈએ, બરાબર છે. ચાલો તો અહીંયા બંનેમાંથી આપણે કોમન લઈએ તો આપણને x કોમન મળે, કૌંસમાં મળે x² પ્લસ 4. બે પદ છે જેમનો ગુણાકાર 0 આવ્યો તો બંનેમાંથી કોઈ એક 0 હોવું જોઈએ. x બરાબર 0 હોય અથવા x ક્યુબ નહીં, સોરી, x² પ્લસ 4 જે છે એ 0 હોય. પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યા, અથવા આનું વધારે સાદું રૂપ આપીએ તો x² જે છે એ થાય -4. વાસ્તવિક સંખ્યા માટે આ વસ્તુ શક્ય નથી, બરાબર છે. કાલ્પનિક માટે, સંકર સંખ્યા માટે વસ્તુ શક્ય છે, જેનો અભ્યાસ આપણે સંકર સંખ્યા પ્રકરણની અંદર કરીશું. હાલ આ વસ્તુ શક્ય નથી, કારણ એક જ કે x જે છે વાસ્તવિક સંખ્યા છે અને કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો જો આપણે વર્ગ કરીએ તો એ ક્યારેય ઋણ મળી શકે નહીં. તો અહીંયા એક જ શક્યતા બાકી રહી કે x જે છે કમ્પલસરી 0 જ હોવા જોઈએ. તો આપણે લખી શકીએ કે આમ જો x બિલોંગ્સ ટુ r માટે x ક્યુબ પ્લસ 4x જે છે એ 0 હોય તો કમ્પલસરી x જે છે એ 0 થશે, બરાબર છે. આ થઈ પ્રત્યક્ષ રીત. હવે આપણે આગળ વધીએ બીજી રીત. બીજી જે રીત છે એ છે સમાનાર્થી પ્રેરણની રીત. તો સમાનાર્થી પ્રેરણ સાચું છે એવું આપણે બતાવીશું, બરાબર છે. ચાલો તો સમાનાર્થી પ્રેરણની રીતે આગળ વધીએ તો આપેલ વિધાનનું સમાનાર્થી પ્રેરણ લખીએ, બરાબર છે. તો સમાનાર્થી પ્રેરણ જે છે એ નિષેધ ક્યુ ઇમ્પ્લાઇઝ નિષેધ પી મુજબ આપણને મળશે જો
x તો વાસ્તવિક સંખ્યા જ છે, x belongs to r, આ છે આપણા માટે q, એનું નિષેધ લખીએ તો x not equals to 0, તો આનું નિષેધ લખીએ તો x cube plus 4x not equals to 0. આ આપેલું છે, એની મદદથી આ સાબિત કરવાનું છે. આના આ જ સ્ટેપ છે, ખાલી રિવર્સમાં જવાનું છે. બરાબર છે. ચાલો, તો અહીંયા આપણને શું આપેલું છે? x જે છે વાસ્તવિક સંખ્યા છે અને x જે છે શૂન્ય નથી. હવે આપણે આના અવયવ જોઈએ. બરાબર છે. અવયવ આપણે હમણાં જ જોયા કે એના અવયવ છે x ગુણાકારમાં x સ્ક્વેર પ્લસ 4. બે સંખ્યાઓ શૂન્ય ન હોય તો એમનો ગુણાકાર શૂન્ય ન થાય. x બિલોંગ્સ ટુ r માટે x સ્ક્વેર પ્લસ 4 જે છે 0 ન થાય એ વસ્તુ બતાવીએ. x બિલોંગ્સ ટુ r માટે x સ્ક્વેર જે છે હંમેશા ધન હોય અને તેથી જ એમાં 4 ઉમેરીએ તો 0 કરતા તો મોટા જ હોય. બીજા શબ્દોમાં કહીએ તો x સ્ક્વેર પ્લસ 4 જે છે એ 0 શક્ય નથી. x 0 નથી, x સ્ક્વેર પ્લસ 4 છે એ પણ 0 નથી. તો સમીકરણ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી એમનો ગુણાકાર શૂન્ય શક્ય નથી. x ગુણાકારમાં x સ્ક્વેર પ્લસ 4 શૂન્ય ન હોઈ શકે. x અંદર ગુણી દઈએ તો x ક્યુબ પ્લસ 4x શૂન્ય ન હોઈ શકે. તો નિષેધ q implies નિષેધ p સત્ય છે. બરાબર છે. આ વસ્તુ આપણે બતાવી અને તેથી જ સમાનાર્થી પ્રેરણ p implies q સત્ય છે. કારણ કે બંને સમાનાર્થી છે અને એટલે જ આપણે લખી શકીએ કે x belongs to r માટે, એટલે કે જે વિધાન આપેલું હતું એ સાચું છે. બરાબર છે. તો સમાનાર્થી પ્રેરણની રીતમાં શું કરીએ છીએ? સમાનાર્થી પ્રેરણ સાચું છે એવું બતાવીએ છીએ અને આપણને ખબર છે કે બંને સરખા જ છે. તો આ સાબિત કરીએ કે આ સાબિત કરીએ, બંને એક જ વસ્તુ છે, સમાનાર્થી જ છે. બરાબર છે. તો જો નિષેધ q ઇમ્પ્લાઇઝ નિષેધ p સાચું હોય તો ડેફિનેટલી તે સમયે p ઇમ્પ્લાઇઝ q જે છે સાચું જ હોય. બરાબર છે. ચાલો, તો હવે એનાથી આગળ વધીએ અનિષ્ટાપતિની રીત પર. અનિષ્ટાપતિની રીતમાં આપણે શું કરીએ છીએ? નિષેધ લખીએ છીએ અને એ ખોટું છે એવું બતાવીએ છીએ. અનિષ્ટાપતિની રીત. તો આપણે જાણીએ છીએ કે p implies q જે છે એનું નિષેધ p અને નિષેધ q થાય. આ મુજબ લખીએ તો જો આપણને આપેલું છે વિધાન આ પ્રમાણે, જો અને તો વાળા સ્વરૂપે, તો x શૂન્ય છે. આનું નિષેધ જો લખવા બેસીએ
તો શું થશે? જો તો નીકળી જશે. x³ પ્લસ 4x બરાબર 0, x બિલોંગ્સ ટુ r, વચ્ચે અને બીજાનું નિષેધ. બરાબર છે. ચાલો તો આપણે આગળ વધીએ. ધારો કે x³ પ્લસ 4x બરાબર 0, જ્યાં x બિલોંગ્સ ટુ r અને x નોટ ઇક્વલ્સ ટુ 0 સત્ય છે. અનિષ્ટાપતિની રીતમાં શું કરીએ છીએ? આપેલ વિધાન છે એનું નિષેધ લખીએ છીએ. નિષેધ છે એ સાચું છે એવું માની અને આગળ વધીએ છીએ, અને પછી આપણે બતાવીશું કે આ ખોટું છે. બરાબર છે. આપણે જે ધારેલું છે એ ખોટું છે, એનો અર્થ શું થયો? મૂળ વિધાન સાચું છે. બરાબર છે. ચાલો તો અગાઉ જે ગણતરી કરેલી હતી એની એ જ, કોઈ ફેરફાર નહીં. અહીંયા આપણે એ જ વસ્તુ બતાવવાનું છે કે x જે છે એ 0 છે. એની એ જ વસ્તુ છે, માત્ર કાન ઊંધા આપણે પકડીએ છીએ. સાથે સાથે આ વસ્તુ ખાલી લખતા જવાનું છે. નહીંતર આ ન લખો તોય ચાલે. અહીંયા કમ્પલસરી x બરાબર 0 છે. બરાબર છે. એનો અર્થ શું થયો? કે આપણી ધારણા ખોટી છે. તો આપણે શું ધારેલું હતું કે x³ પ્લસ 4x ઇઝ ઇક્વલ્સ ટુ 0, x બિલોંગ્સ ટુ r અને x જે છે એ શૂન્ય નથી. આ આપણે ધારેલું હતું, પણ આપણે બતાવ્યું કે આપણી ધારણા તો ખોટી છે. એટલે કે આ જે વિધાન છે એ અસત્ય છે, અને એટલે જ આપેલ વિધાન જે છે એ સાચું છે. ગુમાવી ફેરવીને વસ્તુ બધી જગ્યાએ એકની એક જ છે. અનિષ્ટાપતિની રીતમાં શું કર્યું જરા ફરીથી એક વખત સમજીએ. જે વિધાન આપેલું હતું એનું નિષેધ લખ્યું, પછી આપણે ધારી લઈએ છીએ કે નિષેધ જે છે એ સાચું છે. પણ આપણે અગાઉ જોયું એ પ્રમાણે x બરાબર 0 હોય તો જ આ વસ્તુ સાચી થાય. એટલે કે x 0 જ છે. એનો અર્થ શું થયો? કે આપણે જે ધારેલું હતું કે x 0 નથી, પણ x તો 0 આવ્યા, એટલે કે આપણે જે વસ્તુ ધારેલી છે એ સાચી નથી. બરાબર છે. સાચી નથી આ, તો એનું નિષેધ જે છે એ સાચું હશે. બરાબર છે. મૂળ વિધાન જે છે એ સાચું છે. બરાબર છે. ચલો એકાદ બે વખત જરા દાખલાઓ ગણજો તો આ રીત બધી ક્લિયર થશે. બરાબર છે. અનિષ્ટાપતિની રીતના દાખલાઓ ઓછા છે, મોટે ભાગે પ્રત્યક્ષ રીત અથવા તો સમાનાર્થી પ્રેરણની રીતના દાખલાઓ છે. બરાબર છે. ચાલો કદાચ 10મા ધોરણની અંદર આ રીતનો તમે ઉપયોગ કરેલો છે. લગભગ પહેલા પ્રકરણમાં આપણે સાબિત એવું કરતા કે √2 અસમય સંખ્યા છે. બરાબર છે. હવે તમે ભણ્યા છો કે નહીં મને એક્ઝેક્ટ યાદ નથી, પણ √2 અસમય સંખ્યા છે એવું સાબિત કરવા માટે આપણે આ જ રીતનો ઉપયોગ કરતા હતા કે ધારો કે √2 સમય સંખ્યા છે, √2 બરાબર p/q, બંને બાજુ વર્ગ લેતા સાદું રૂપ આપતા પછી છેલ્લે એવું બતાવતા કે આપણી ધારણા ખોટી છે. સમય સંખ્યા છે એ ધારણા ખોટી છે, એટલે ઓટોમેટિકલી એ અસમય સંખ્યા છે એવું સાબિત થઈ જાય. બરાબર છે. તો એ જ વસ્તુ અહીંયા કરીએ છીએ. અહીંયા વાક્ય થોડું કોમ્પ્લિકેટેડ છે, બીજું કંઈ નથી. બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે બે જુદી જુદી રીતે આપણે બતાવવાનું છે. બરાબર છે. એક જ મિનિટ, આ તો આપણે હમણાં ગણ્યો એ જ દાખલો છે. નહીં, નાનકડો ફરક છે. x જે છે એ સહગુણક 4 નથી, બસ બાકી બધું એનું એ જ છે. તો કોઈ સ્ટેપમાં કંઈ ખાસ ફરક નહીં પડે. બરાબર છે. x બિલોંગ્સ ટુ r અને x³ પ્લસ x બરાબર 0, તો x બરાબર 0.
આ આપણને મૂળ વિધાન આપેલું છે. તો સાબિતી આપીએ. સૌથી પહેલા તો પ્રત્યક્ષ રીત. તો જે આપેલું છે ત્યાંથી શરૂ કરીએ કે x જે છે વાસ્તવિક સંખ્યા છે અને x³ + x જે છે શૂન્ય છે. x કોમન, બાકી રહેશે x² + 1. તો x જે છે 0 હોય અથવા તો x² + 1 છે એ 0 હોય. ત્યાં 4 હતા, અહીંયા 1 છે, બીજો કોઈ ફરક નથી. બેઠો એનો એ જ દાખલો કહી શકાય. આ શક્ય નથી. શા માટે શક્ય નથી? કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ જે છે એ હંમેશા ધન મળે. બરાબર છે. તો અહીંયા આપણને મળી ગયું કે x જે છે 0 જ હોય. તો આમ જો x belongs to R અને x³ + x = 0, તો x = 0. ચાલો બીજી રીત જે આપણને કીધેલી છે સમાનાર્થી પ્રેરણની રીત. ચાલો તો P implies Q નું સમાનાર્થી પ્રેરણ. નિષેધ Q implies નિષેધ P થાય. બરાબર છે. તો હાલ સમાનાર્થી પ્રેરણ લખીએ. તો સમાનાર્થી પ્રેરણ થશે કે x વાસ્તવિક સંખ્યા છે. આનો નિષેધ લખીએ તો x ≠ 0, તો x³ + x ≠ 0. ચાલો તો અહીંયા આપણને આપેલું શું છે કે x વાસ્તવિક સંખ્યા છે અને x જે છે શૂન્ય નથી. હવે આપણે બતાવી દઈએ કે x² + 1 છે શૂન્ય ન હોઈ શકે. x belongs to R હોવાથી x² જે છે ધન, અને એટલે જ x² + 1 જે છે એ પણ ધન, એટલે જ x² + 1 જે છે શૂન્ય ન હોઈ શકે. તો બે શૂન્યેતર સંખ્યાઓ છે એમનો ગુણાકાર કરીએ. બરાબર છે. x × x² + 1, આ ગુણાકાર શૂન્ય ન હોઈ શકે. શા માટે? તો કે પરિણામ 1 અને પરિણામ 2. તો x³ + x ≠ 0, એટલે કે નિષેધ Q implies નિષેધ P સત્ય છે. તેથી જ મૂળ વિધાન P implies Q પણ સત્ય છે. તો આપણે કહી શકીએ કે જે વિધાન આપેલું છે એ સાચું છે. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી અને બતાવવાનું છે કે બે પ્રાકૃતિક સંખ્યાઓ છે x અને y. બરાબર છે. બંને અયુગ્મ છે. બરાબર છે. આપણને આપેલું છે કે x અને y જે છે પ્રાકૃતિક સંખ્યા છે અને સાથે સાથે x અને y જે છે એ અયુગ્મ છે. તો અયુગ્મ સંખ્યાઓ હંમેશા કેવી હશે? આપણને ખબર છે, 10મા ધોરણથી આપણે જાણીએ છીએ કે અયુગ્મ સંખ્યાઓ જે છે એને આપણે કેવી રીતે દર્શાવી શકીએ? x = 2m + 1, y જે છે એને લખી શકીએ 2n + 1, જ્યાં m n જે છે કોઈ પ્રાકૃતિક સંખ્યા હશે. અહીંયા 1 મૂકીએ તો શું મળે? 2 + 1 3, અયુગ્મ સંખ્યા. 2 મૂકીએ તો 2 × 2 4 + 1 5, અયુગ્મ સંખ્યા.
10 મૂકીએ 20 વત્તા 1 21 અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યાઓ હંમેશા આ સ્વરૂપે હોય. હવે આપણે બતાવવાનું છે કે x અને y નો ગુણાકાર અયુગ્મ છે. x ગુણ્યા y જે છે લખીએ તો 2m + 1 ગુણાકારમાં 2n + 1. તો હવે આ ગુણાકાર અયુગ્મ છે એટલે કે આ સ્વરૂપે છે એવું આપણે બતાવીએ. બે કોમન મળે છે, પછી કંઈ પદ છે વત્તા 1 છે, આવું સ્વરૂપ મળે છે એવું આપણે બતાવીએ. ચાલો 2m અંદર ગુણી દઈએ તો 4mn, 2m × 1 એટલે કે 2m, 1 × 2n એટલે કે 2n, 1 × 1 એટલે કે 1. શરૂઆતના જે 3 પદ છે એમાંથી 2 કોમન લઈ લઈએ તો બાકી શું રહેશે? mn + m + n. હવે mn યુગ્મ હોય અયુગ્મ હોય એનાથી મને કોઈ ફરક નથી પડતો. 2 વડે જ્યારે ગુણાય ત્યારે આ જે સંખ્યા છે એ મને કેવી મળશે? યુગ્મ. એમાં પાછા 1 ઉમેરાય છે એટલે આખી સંખ્યા જે છે એ કેવી થઈ જાય? અયુગ્મ. બરાબર છે. આ કયું સ્વરૂપ ગોઠવાયું? 2k + 1 સ્વરૂપ ગોઠવાયું. બરાબર છે. આપણે ત્રિકોણમિતિની અંદર પણ જોયું છે અયુગ્મ ગુણિત લેવો હોય તો 2k + 1 કે 2k - 1 લેતા હતા. બરાબર છે. કોસના શૂન્યોનો ગણ જો યાદ હોય તો આપણે કહી શકીએ કે x ગુણ્યા y અયુગ્મ છે. તો આપણે કહી શકીએ કે જો x અને y પ્રાકૃતિક સંખ્યા હોય, સાથે સાથે x અને y જે છે અયુગ્મ હોય, તો એ સંજોગોની અંદર x ગુણ્યા y જે છે એ અયુગ્મ છે. બરાબર છે. જરૂર જણાય તો આ સ્ટેપ્સ જે છે જરા ફરી એક વખત જોઈ લઈશું. બરાબર છે. 2 વખત લખી લેજો. ચાલો, સમાનાર્થી પ્રેરણની રીતથી આપણે સાબિત કરવાનું છે કે આપેલું વિધાન સાચું છે. ચાલો, તો સૌથી પહેલા તો જે વિધાન આપેલું છે એનું સમાનાર્થી પ્રેરણ લખીએ. નિષેધ Q implies નિષેધ P મુજબ. તો એ શું થશે? જો x યુગ્મ છે એનું નિષેધ લખીએ તો x અયુગ્મ છે. તો x² યુગ્મ હોય એનું નિષેધ લખીએ તો x² યુગ્મ નથી એટલે કે x² અયુગ્મ છે. અને આ વાત કોના માટે ચાલે છે? x પૂર્ણાંક હોય એ માટે. ચાલો, તો આપેલું શું છે આપણને? x જે છે પૂર્ણાંક સંખ્યામાંથી છે અને x જે છે અયુગ્મ છે. આ વસ્તુ આપણને આપેલી છે. ચાલો, આપણે હમણાં જ જોયું x અયુગ્મ છે તો કયા સ્વરૂપે હશે? 2k + 1 સ્વરૂપે, 2m + 1 સ્વરૂપે. તો આપણે ધારી લઈએ કે x જે છે એ છે ફોર એક્ઝામ્પલ 2m + 1 પૂર્ણાંક હશે એમ. હવે આપણે બતાવીએ કે વર્ગ કરીએ છીએ તો એ આવું કંઈક સ્વરૂપ મળે છે. 2 ગુણાકારમાં કંઈ પદ વત્તા 1. ચાલો, તો x² જે છે શોધીએ તો 2m + 1 આખાનો વર્ગ વિસ્તરણ કરીએ તો 4m² + 4m + 1 +1 ને એઝ ઇટ ઇઝ રાખીએ. મારે જરૂર છે 2 કોમન લેવાની. કૌંસમાં મળે 2m² + 2m. ચાલો, તો આપણને ખ્યાલ છે કે ડેફિનેટલી આગળ 2 ગુણાકારમાં છે એટલે આ કમ્પલસરી યુગ્મ હશે. એટલે 1 ઉમેરાય એટલે એ સંખ્યા જે છે અયુગ્મ થઈ જશે. બરાબર છે.
એક ઉમેરીએ યુગ્મ સંખ્યાની અંદર તો અયુગ્મ સંખ્યા થઈ જાય. તો આપણે કહી શકીએ જો x પૂર્ણાંક હોય તથા x² યુગ્મ હોય તો x યુગ્મ છે. વચ્ચે જરા એક લાઈન આપણે લખી દઈશું, સમાનાર્થી પ્રેરણ છે એટલે નિષેધ q ઇમ્પ્લાઇઝ નિષેધ p સત્ય છે એટલા માટે p ઇમ્પ્લાઇઝ q જે છે પણ સત્ય જ હશે. બરાબર છે. ચાલો આગળ વધીએ. એકદમ સહેલા દાખલાઓ. પ્રતિ ઉદાહરણની રીત. પ્રતિ ઉદાહરણની રીતમાં આપણે શું કરીએ છીએ? ઉદાહરણ આપીને બતાવીએ છીએ કે આ વિધાન ખોટું છે. સૌથી પહેલા આપણને કીધેલું છે વાસ્તવિક સંખ્યા a અને b માટે a² અને b² સરખા હોય તો a અને b સરખા હોય. તો આપણે બે સંખ્યા એવી લેવાની છે કે જે જુદી હોય પણ વર્ગ સરખા હોય. તો આપણને ખબર છે કે a બરાબર 3 b બરાબર -3 કોઈ પણ વિરોધી સંખ્યા હોય તો એમના માટે વર્ગ તો સરખો જ થાય. a અને b સરખા નથી પણ a² અને b² સરખા. બરાબર છે. તો ઉદાહરણ આપી દીધું. આપેલ વિધાન અસત્ય છે. બસ વાર્તા પૂરી. પ્રતિ ઉદાહરણની રીતમાં કંઈ કરવાનું નથી. એક ઉદાહરણ આપવાનું કે જેના માટે આપેલું વિધાન ખોટું હોય. બરાબર છે. જરૂરી નથી કે 3 અને -3 જ લેવા, કોઈ પણ સંખ્યા લઈ શકાય. જો ત્રિકોણના બધા જ ખૂણાના માપ સમાન હોય તો તે ગુરુકોણ ત્રિકોણ છે. હવે આપણને ખબર છે કે કોઈ એક ત્રિકોણ જ લઈ લઈએ ચાલો, કે જેમાં બધા ખૂણાના માપ જે છે સરખા હોય. બરાબર છે. ત્રિકોણ ABC. આના માટે આપણે જોઈએ કે 3 એ 3 ના માપ સરખા છે તો 3 એ 3 60 અંશ હોય. 3 એ 3 60 અંશ હોય તો 3 એ 3 લઘુકોણ જ હોય. તો ત્રિકોણ ABC માટે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C દરેકે દરેક 60 અંશ માટે ત્રિકોણ ABC લઘુકોણ ત્રિકોણ છે. તો એક ઉદાહરણ આપણે આપી દીધું કે જેના માટે આપેલું વિધાન જે છે અસત્ય હોય. ઉદાહરણથી આપણે દર્શાવી દીધું કે આપેલું વિધાન જે છે એ ખોટું છે. એક ઉદાહરણ સિમ્પલ આપ્યા સિવાય બીજું કંઈ કરવાનું નથી. ચાલો આપણે બતાવવાનું છે હાલ પ્રતિ ઉદાહરણની રીતે કે x² - 1 જે છે = 0 ને 0 અને 2 વચ્ચે કોઈ બીજ નથી. મૌખિક ગણતરીથી જ આના બીજ શોધીએ. x² = 1 એટલે કે x બરાબર 1 અથવા -1. 1 છે એ અહીંયા આવે છે. તો x એ 0 અને 2 ની વચ્ચે છે. અને x² - 1 = 0 નું બીજ પણ છે. એટલે એવું ન હોય કે કોઈ બીજ નહીં મળે 0 અને 2 ની વચ્ચે. બરાબર છે. સોરી, x નહીં પણ x = 1. બરાબર છે. ચાલો તો આપણે કહી શકીએ કે જે વિધાન આપેલું છે એ ખોટું છે. x એ યુગ્મ પૂર્ણાંક હોય તો x અવિભાજ્ય સંખ્યા છે. એકમાત્ર યુગ્મ પૂર્ણાંક 2 કે જે અવિભાજ્ય છે. 2 એ યુગ્મ છે. અચ્છા સોરી, આમાં તો આપણે બતાવવાનું છે કે યુગ્મ હોય અને અવિભાજ્ય હોય એટલે
ઉલટું લઈશું. એક ઉદાહરણ એવું લઈશું કે યુગ્મ હોય અને અવિભાજ્ય ન હોય. ચારેય યુગ્મ છે અને વિભાજ્ય છે. એટલે એવું નથી કે યુગ્મ પૂર્ણાંક હોય તો અવિભાજ્ય હોય જ. ઉદાહરણની રીતે આપણે બતાવી દીધું કે આપેલું વિધાન જે છે એ કેવું છે, ખોટું છે. પ્રતિ ઉદાહરણની રીત એકદમ સહેલી, કંઈ ખાસ મગજ ચલાવવું નથી પડતું. ચાલો હવે આપણે નક્કી એ કરવાનું છે કે જે વિધાનો આપેલા છે એ સાચા છે કે ખોટા. કારણ પણ આપવાનું છે. વર્તુળની દરેક ત્રિજ્યા એ વર્તુળની જીવા છે, તો વિધાન જે છે એ અસત્ય છે. શા માટે? તો જીવા એટલે શું? વર્તુળના બે બિંદુઓને જોડતો રેખાખંડ. અને ત્રિજ્યા એટલે શું? કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડતો રેખાખંડ. કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડતો રેખાખંડ. તો એ જીવા ન થાય. જીવા એટલે વર્તુળ પરના બે બિંદુને જોડતો રેખાખંડ. વર્તુળનું કેન્દ્ર એ વર્તુળની દરેક જીવાને દુભાગે છે, એવું ન હોઈ શકે. માત્ર ને માત્ર વ્યાસને દુભાગે. બરાબર છે? તો આ વિધાન જે છે એ પણ અસત્ય છે. દરેક જીવાને ન દુભાગે. કેન્દ્ર માત્ર વ્યાસને જ દુભાગે. બાકી વચ્ચે આવતું જ ન હોય તો દુભાગે કેવી રીતે? બરાબર છે? દાખલા તરીકે આ વર્તુળ, અહીંયા કેન્દ્ર, આ જીવા લઈ લઈએ એ બી. તો આ સંજોગોની અંદર કેન્દ્ર ક્યાંય વચ્ચે આવતું જ નથી કે બે સરખા ભાગ કરે. એક્સ અને વાય પૂર્ણાંકો હોય, એક્સ વાય જે છે ઝેડ માંથી છે, એક્સ ગ્રેટર દેન વાય હોય, તો હા, જે વિધાન આપેલું છે એ સાચું છે. બરાબર છે? આપણે સુરેખ અસમતાની અંદર ભણી ગયા. આપેલ વિધાન જે છે કેવું છે? સત્ય છે. શા માટે સત્ય છે? તો ઋણ વડે ગુણતા અસમતા બદલાય. ઋણ સંખ્યા વડે ગુણ્યા છે એટલે અસમતા બદલાય છે. એ વસ્તુ ડેફિનેટલી સાચી છે. ચાલો, √11 વર્ગમૂળમાં 11 સમય સંખ્યા છે. આ પણ સાચી જ વાત છે. શા માટે? તો √11 ને p/q સ્વરૂપે દર્શાવી ન શકાય. m/n લખો, p/n લખો, જ્યાં p અને q જે છે એ z માંથી. બરાબર છે? ચાલો 14.5 સ્વાધ્યાય જે છે પૂરું થાય છે. હોમવર્કની અંદર આ 4 પ્રશ્નો તમારે ગણવાના છે. બરાબર છે? આ લગભગ આપણે ગણ્યો તો એના જેવો જ છે, પણ લગભગ એના કરતા ઉલટું છે. બરાબર છે? ટ્રાય કરજો, ન થાય તો મને કહેજો. બરાબર છે? ચાલો, તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.